ગુડ મોર્નિંગ મિત્રો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હરે હર મહાદેવ. આજનો વ્લોગ છે કંઈક નવો અને કંઈક યુનિક, અને તમારા માટે કંઈક સ્પેશિયલ હોય તો જ આપણે બતાવીએ વ્લોગ, બાકી આપણે વ્લોગ બતાવતા નથી. એટલે આજનો વ્લોગ છેલ્લે સુધી જોજો. અને આજનો વ્લોગ થઈ ગયો છે નવો, અને આપણે આવી ગયા છીએ ઘરેથી ઓફિસે, અને ઓફિસે આવીને થોડું કામ પતાવ્યું. કામ પતાવીને બીજું જે બિલ બનાવવાના હતા એ બિલ બનાવ્યા, અને બિલ બનાવીને પછી જે સામાન ગોઠવવાનો હતો એ ગોઠવ્યું. જો આ થઈ ગયું છે બોક્સ ખાલી, એ બોક્સને આપણે ગોઠવી દીધું છે, અને આ થઈ ગયો છે માલ રેડી. અને હવે આપણે જે બીજો ઓર્ડર મંગાવ્યો છે એ લેવા જવાનું છે, એ લઈને આવીએ, અને ટિફિન પણ ત્યાં સુધીમાં આવી જશે. ટિફિન આવી જાય એટલે ખાઈ લઈએ આપણે. તો ચાલો, નમસ્તે મિત્રો. રાતના વાગી ગયા છે 8 ને આપણે આવી ગયા છે ઓફિસે. અત્યારે આપણે ક્યાંય શૂટિંગ કર્યું નથી બીજું કાંઈ, અને બીજું બધું શૂટિંગ કર્યું નથી. એટલે આપણને આવી ગયો મિત્રનો કોલ કે ચાલો આપણે ખાવા જવાના છે. એક સ્પેશિયલ ભજીયા છે, તે કુંભણિયાના ને એવા બધા બનાવે છે. એનું નામ કંઈક એવું છે કે જેડી કુંભણિયા ભજીયા, એવું કાંઈક નામ છે. ત્યાં આપણે જવાનું છે, અને ત્યાં જઈને આપણે ઓર્ડર કરીએ અને તમને બતાવીએ કે શું ઓર્ડર કર્યો છે. બીજો તો કાંઈ પ્લાન છે નહીં, એટલે આપણે હવે એ જ કરવાનું છે. અને આજે પડી ગઈ છે રાત. હવે ભજીયા ખાઈ પાઈને જોઈએ શું છે શું નહીં, કેવું લોકેશન છે તમને બતાવું. તો મિત્રો, મેં તમને કીધું હતું ને જેડીના ભજીયા એવું કંઈક નામ છે, તો આનું નામ એ જ છે, જેડીના ભજીયા. તો આપણે અહીંયા પહોંચી ગયા છીએ. તો મિત્રો, આપણો ઓર્ડર આવી ગયો છે ગરમા ગરમ લાઈવ ફાફડા. હવે જોઈએ એનો ટેસ્ટ કેવો છે. મિત્રો, આનો ટેસ્ટ તમને આખા સુરતમાં ક્યાંય નહીં મળે. તો તમે જો આ રસ્તે નીકળતા હોય ક્યારેય તો એકવાર જરૂર ટ્રાય કરજો. અને આપણો વ્લોગ હતો અહીંયા સુધીનો જ. હવે આપણે જો કાંઈક નવીન હશે તો તમારે શૂટિંગ કરીને તમને પાછું બતાવશું. અને જો આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક ને સબસ્ક્રાઈબ કરી દેજો.